ફોર્મ ભર્યાના 60 દિવસ જેટલો સમય થઈ ગયા હોવા છતાં ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર નહીં થતાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જેમણે રિએસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું તેમનું પરિણામ 60 દિવસથી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી પરિણામ ન આપતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેથી આજે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ડીનની હાય બોલાવી હતી અને રામધૂન પણ બોલવામાં આવી હતી। કેટલાક વિદ્યાર્થીઓની ઇન્ટર એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે, તેમ છતાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી। તેમને હોસ્ટેલમાં એડમિશન પણ મળી શક્યું નથી, જેથી આજે વિદ્યાર્થીઓએ આંદોલનના માર્ગે જવા મળ્યા હતા અને ટેકનોલોજી ફેકલ્ટીના આગળના ભાગ ખાતે મૂળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ડીનને બોલાવવાની માંગણી કરવામાં આવી હતી। વધુમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારું વિષય એ છે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટનું રિઝલ્ટ 60 દિવસ ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી ટેકનોલોજી ફેકલ્ટીના ડીન દ્વારા જાહેર નથી કરવામાં આવી। આ ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ઘોર બેદરકારી છે। અત્યારે તમામ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના રીએસેસમેન્ટના રિઝલ્ટ જાહેર થઈ ગયા છે। અત્યારે આગામી સેમેસ્ટર ચાલુ થઈ ગયું છે। વિદ્યાર્થીઓ જે ડિટેન છે એમને એનું રીએસેસમેન્ટનું રિઝલ્ટ મળે તો જે વિદ્યાર્થીઓ પાસ હોય એમના આગળના વર્ષમાં જઈ શકે, હોસ્ટેલમાં પ્રવેશ મેળવી શકે। અત્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રિન્યુઅલ નથી કરી શકતા, એટલે એમના બહાર રહેવાની ફરજ પડી છે, એમના ક્લાસ નથી અટેન્ડ કરી શકતા। અત્યારે ઇન્ટરનલ એક્ઝામ શરૂ થઈ ગઈ છે, એટલે આ ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ખૂબ જ ઘોર બેદરકારી છે, જેનું આ ફળ છે। આવી રીતના આની પહેલાં કદી થયેલું નથી। આ સૌ પ્રથમ વખત છે કે આટલા દિવસો થઈ ગયા હોવા છતાં હજી સુધી રિઝલ્ટ છે જાહેર નથી થયું અને અમને જો અમારો સંતોષકારક જવાબ ન મળ્યો તો અમે બપોરે 4 વાગ્યાથી હેડ ઓફિસ ઉપર જઈને પણ ધરણા પ્રદર્શન કરશું। પાર્થ પંડ્યા। ક્યાં ભણો છો, કયા એમાં ભણો છો અને કેવી રીતે વિરોધ કરાવો? હું અહીંયા ટેકો ફેકલ્ટીમાં જ ભણું છું ને 3rd યર સિવિલ એન્જિનિયરિંગમાં છું, પણ મને 3rd યરમાં જવાને જ દેતા કેમ કે મારે કેટી છે આગલા સેમમાં અને મેં એનું રીએસેસમેન્ટનું રિઝલ્ટ નથી આવ્યું છે ને મેં એને રીએસેસમેન્ટમાં નાખેલ છે। પણ ડીન સરને મેં પહેલે દિવસે ફોન કર્યો ત્યારે ડીન સર મને કહે તું ફેલ જ છે, એમ તારે ઇન્ટરનલ ભરવાની કંઈ જરૂર નથી। મને એમ કીધું ઇન્ટરનલ ભરવાની તારે કંઈ જરૂર નથી। તો મેં પછી એવા 12 દિવસ સતત 12 દિવસથી એમ કહેતો હતો સાહેબ મારું રીએસેસમેન્ટનું રિઝલ્ટ તો આપો, રીએસેસમેન્ટનું રિઝલ્ટ। 12 દિવસ સતત મેં ડીન સાહેબને ફોન કર્યો, ડીન સાહેબનો કોઈ જવાબ નથી આવ્યો। એક પણ દી સાચો જવાબ એને નથી દીધો। એમ કહે છે કે હાલ તારું કરાવું, આજ કરાવું, કાલ કરાવું એમ। 12 દિવસમાં એક કોઈ દિવસ રીએસેસમેન્ટનું રિઝલ્ટ નથી આવ્યું। રિઝલ્ટ ડિક્લેર કર્યા છે ખરા? રિઝલ્ટ ડિક્લેર જ નથી થયા। કઈ રીતે સાઈન કહી શકે કે તમે એ જ રિઝલ્ટ ડિક્લેર નથી થયા તોય મને એમ કહે ફોનમાં કે તું ફેલ જ છે, એમ તું ડિટેન જ છે, એમ મને કહે કે તું ફેલ છે, એમ તારે ઇન્ટરનલ ભરવાની કાંઈ જરૂર નથી। હજી ડીન સાહેબ મળવા નથી માંગતા, એનું કારણ? એનું કારણ એ જ છે કે એનો વાક છે અને એને કંઈ કર્યું નથી। 60 દિવસથી એમને એમ કરે છે। એ 3 ફેકલ્ટી સંભાળે છે, એક આ ટેકો, એક પોલિટેકનિક અને ઇન્ટરનેશનલ અફેર। ત્રણ ફેકલ્ટીને સંભાળવાની શું જરૂર છે? એક ફેકલ્ટી એનાથી સંભાળાતી નથી તો 3ને ક્યાં સંભાળવાની આવે? આજે વિરોધ કઈ રીતે કરવાનો? આજે વિરોધ અમે આ શાંતિપ્રિય કરવાના છીએ, રામધૂન ગાઈને એવી રીતના, બીજો કંઈ અમારો કંઈ એલું નથી। પણ અમને રિઝલ્ટ આપી દે તાત્કાલિક ધોરણે તો અમે કંઈ નહીં કરશું। શું નામ? ભરગા હર્ષ।